તો આપણે બધાની એક સભાનું આયોજન કરીએ અને બધાને એવોર્ડ આપીએ. એવોર્ડ બધાને આપવો જોઈએ એમની રીતે. પટેલ સમાજનો એટલો બધાને કે પહેલભાઈને એવોર્ડ બધાને આપે કે આ મુખ્ય યજમાન આ તે બધું આપણે આપીએ. એટલે બધાને પછી સ્વાગત સભા ગોઠવાની કે જેણે જેણે જે કાર્ય કર્યું હોય એ પ્રમાણે એમને એવોર્ડ મળશે. એટલે બધાની સ્વાગત સભા થઈ. પણ એમાં પ્રશ્ન એ ઊભો થયો કે બધાયથી વધારેમાં વધારે અગત્યતા કોની હતી? કોને લીધે આપણા યુદ્ધ જીતા? એને પહેલો એવોર્ડ આપવાનો હતો. એટલે પહેલો એવોર્ડ ઇન્દ્રએ જાહેર કર્યો કે હાલો ભાઈ આપણે પહેલો એવોર્ડ કોને આપીશું? ત્યારે પવનદેવ આવીને કહ્યું કે જો મેં પણ આ યુદ્ધમાં ઘણો ભાગ લીધો છે અને હું ન હોત, મેં આ અતિ બધું આ પવન મેં એટલો 49 વાયુને આજ્ઞા આપી અને એ બધા ફૂંકાવા લાગ્યા. એટલે દૈત્યોના જે ઘોડાઓ હથિયારો એ બધા પણ હાથમાંથી છૂટી ગયા, ઓટોમેટિક ફૂંકાવા લાગ્યા. એ લોકો તીર મારે તો નિશાન વિંધી ન શકે, કારણ કે એટલો બધો પવન હોય તો તીરને પણ ફગાવી દે, હથિયારને પણ ફગાવી દે. એટલે ટાર્ગેટ ઉપર હથિયાર લાગતા નહોતા. એમાં મુખ્ય કારણ હતું મારું હતું. માટે પહેલો એવોર્ડ મને પ્રાપ્ત થવો જોઈએ. એટલે એમને પોતે પોતાની પ્રશંસા કરી. એટલે અગ્નિદેવ ઉભા થયા. એ કહે ભાઈ તમે કર્યું છે એમાં કઈ વાંધો નહોતો, પણ તમે ફૂલ 49 વાયુ વાતા હતા તો પણ અસુરો આપણી પાસે આવી ગયા હતા. પછી મેં જ્વાળામુખી શરૂ કર્યું ત્યારે બધા ભેગા હતા. ખબર છે તમને? તમે તો બધા વાતા જ હતા તો પેલા અસુરો નજીક આવી ગયા હતા. તો કે વાત સાચી છે. એટલે કહે મારે પર મને એવોર્ડ મળવો જોઈએ. ત્યાં વળી વરુણદેવ આવ્યા. એમણે પણ કહ્યું કે જો તમે સાંભળો બધા, એ તમે બધા હતા પછી અગ્નિ થઈ તો આપણે હોતી નહોતા બળવા માંડ્યા, જ્વાળામુખી થઈ તો આપણે પણ બળવા માંડ્યા હતા. પછી અગ્નિને ઠાર્યો કોણે? મેં વરસાદ કર્યો, બારે મેઘ ખાંગા થયા ત્યારે આપણે બધા બળતા બળતા બહાર ભાગી ગયા. આપણે ઉત્તર અંદર આવી જવાના હતા. માટે બચાવ કાર્ય તો મેં કર્યું, એટલે મને એવોર્ડ મળવો જોઈએ. બધા પોતપોતાની રીતે એવોર્ડની લાયકાત બતાવવા લાગ્યા. પણ આમાં મુખ્ય યજમાન ભૂલાઈ ગયા. કોણ હતું મુખ્ય યજમાન? એ ભગવાન હતા. ઓલા બધા હતા 33 કરોડ તો ઓલા જીતી ગયા, તો જીતવાના તો હતા જ. પછી ભગવાન આવ્યા ત્યારે ઓલા જીતા બધા. તો આ બધા ભગવાનનું તો લિસ્ટમાંથી નામ જ વહી ગયું. તો ભારત સરકાર ઓલા કોંગ્રેસ વાળા હતા તે સરદારનું નામ કાઢી નાખતા કે નહીં, એને આખો ભારતને એક કર્યું તો કે એનું નામ ન હોવું જોઈએ. મોટે ભાગે આવું જ થતું હોય છે. એટલે ભગવાનનું નામ છે લિસ્ટમાંથી કાઢી નાખ્યું. ભગવાનને થયું મારું નામ કાઢે એનો તો કઈ વાંધો નથી, પણ કાલે આમ નામ જ કરશે બધા. પણ આને કંઈક ઉપદેશ તો આપવો જોઈએ. એટલે ભગવાન પછી એકદમ ગરીબનું રૂપ લઈને, માગણનું રૂપ લઈને આવ્યા ભગવાન સ્વર્ગના દરવાજે. હજી તો હમણાં જ વિજય પ્રાપ્ત થયો એટલે બધા બહુ આનંદમાં અને કેફમાં હતા. બધા કેવો આપણે તો જો અસુરોને બગાડી દીધા, આમ કર્યું તેમ કર્યું. ભગવાન દરવાજે આવ્યા એટલે પેલા દરવાણીએ પૂછ્યું ભાઈ શું આવ્યા? તમને ખબર નથી હમણાં ઇન્દ્ર મહારાજને બધા વિજય પ્રાપ્ત કરીને આવ્યા છે અને તમે આમ જેમ તેમ કપડાં પહેરીને ચાલ્યા છો, બોલો શું જોઈએ છે? ભગવાન તો એકદમ ગરીબ જેવા. ભગવાન કે ભાઈ મારે કાંઈ જોતું નથી,
તમે બધાએ અસુરો પર વિજય પ્રાપ્ત કર્યો, બહુ સારું કર્યું, પણ મારે છે ને ઇન્દ્ર મહારાજને મળવું હતું, તો કામ હતું. ત્યાં અત્યારે ન જવાય, ત્યાં અત્યારે રાજસભા ચાલે છે, બધા લોકો બસ કહેવાય અને બધાની પહેરામણી થાય છે, એમાં તમારી જવાનું કામ જ નથી ત્યાં. ભગવાન કે ભાઈ મારે જવાનું કામ ન હોય તો મારે, પણ મારે એનું કામ છે. એ લોકોને મારું કામ નહીં હોય, પણ મારે એનું કામ છે. હવે તારી જવાને તો તું સ્વર્ગમાં કેમ આવી ગઈ છે? અમને તો પેલા ઉપર વિચાર થાય છે. તારે જવાને સ્વર્ગમાં જ આવવા ન દેવાનું હોય, પણ તો આ ભોગી કેવી રીતે ગયો? તો કે ભાઈ જો હવે હું ભોગી તો ગયો છું, તો તમે મને ઇન્દ્રને મળવા દો ને શું વાંધો છે? દરવાણી કે નહીં, અંદર ન જવાય, નો એન્ટ્રી. ભાઈ તમે જવા દો, તો તારા કામ શું છે એ મને કહે. તો કે મારે ડાયરેક્ટ ઇન્દ્ર મહારાજને વાત કરવાની છે. તો કે એમ નહીં, પહેલાં તો અમને કે, પછી અમને યોગ્ય લાગે તો અમે ઇન્દ્ર મહારાજને કહેવા જઈએ. બાકી એને થોડો ટાઈમ છે અત્યારે, કેટલું બધું કામ છે. એટલે ભગવાન કે હારું તો કાંઈ વાંધો નહીં, મારે કામ તો કે બહુ મોટું કામ નથી, એકદમ નાનું કામ છે. અને જો તમે લોકો કરી દેતા હોય તો મારે તો કામ આવે છે, ઇન્દ્ર મહારાજાને કંઈ લેવા દેવા નથી. આ તો મને એમ થયું કે ભાઈ તમે કદાચ નહીં કરી શકો, એટલે વળી મને એમ થયું ઇન્દ્ર મહારાજ પાસે જાઓ. તો કે લે હું અમે જવા દેવા છે? આ અસુરોને બધાને કોણે બગાડ્યા? અમે જ બગાડ્યા. દરવાણી હતા એ બધા ગરવા માટે આવ્યા, ઘૂસવા માટે, તો અમે જ રોકી રાખ્યા હતા. બધા એમ કહેતા. એટલે ભગવાન કે તો એમ કરો, જો હું છે ને એક સૂકું પાંદડો લઈ આવ્યો છું. કેવું? ડ્રાય એ જો આ સૂકું પાંદડું છે ને એ મૂકું છું, મારે બીજું કાંઈ કામ નથી. તમે એક સૂકું પાંદડું છે ને એ હલાવો, બીજું કંઈ નહીં. એ ભાઈ અમારી મશ્કરી કઈ વાત. સૂકું પાંદડું હલાવવા માટે તો પૃથ્વી ઉપર 80 આવ્યું, તો ન્યા નતા કોઈ હલાવવા વાળા. તો કે ભાઈ ન્યા બધા ના પાડી કે આ મારાથી હલે એમ નથી. એટલે મને એમ થયું કે સ્વર્ગમાં કોક જો હલાવી દે તો સારું. તો કે પણ તું અહીંયાથી ઉપાડીને ઠેઠ અહીંયા આવ્યો તે હેલું હોય છે. તો કે હું તો હલાવું છું, તમારી વાત છે હલાવવાની. હું તો લઈને આવ્યો કે સાહેબ નાખીને. ભગવાને પાંદડું મૂક્યું એટલે દરવાણીઓને એમ થયું કે આપણે મશ્કરી કરતો લાગે છે. એટલે જાય તો એ પછી દરવાણીમાં એક આગેવાન હોય, બીજા નાના હોય ને એવું બધું હોય ને, એમાં ચીફ ને સેકન્ડ ને બધા હોય. એટલે કહ્યું ભાઈ તું જા, તું આ પાંદડાને હલાવવાની વાત નથી, તો આમ ચોળી જ નાખ, એટલે ભાંગી જાય. બીજું તો ક્યારનો વળે આપણો ટાઈમ બગાડે છે. એટલે એ આવ્યા પાંદડાને, જો કે ભાઈ જો પાંદડો નહીં તને હવે હલાવી દીધો વાંધો. તો કે ભાઈ હું તો મારી મેળે હલી જાય, પાંદડાની વાત છે. તો પાંદડાને હલાવો, બીજું કંઈ નહીં. તો કે આને વળે એટલું બધું પાંદડામાં છે શું? વળી સૂકા પાંદડામાં કે એટલો બધો રોપ કરે છે, અભિમાન કરે છે. એટલે આવીને એમણે આમ પગથી ઠેબું માર્યું, તો મળવું હેલું નહીં. અને તો બરાબર લાગ્યું નહીં હોય તો બરાબર ઠેબું માર્યું, તો આજુબાજુમાં જે ધૂળ ઉડી ગઈ, પણ ઓલો પાંદડું માર્યું અને તે મળવામાં કંઈક લાગે છે. એટલે એ પાછો બી આવ્યો, એનાથી મોટો જે દરવાણી હતો એ કે લ્યો હાવ કેવો માણસ છું, હમણાં નોકરીમાં રહે કોઈ પાંદડું લાવી શકતો નથી. સાહેબને કેવું છે તને છૂટો કરી દે. તો કે ભાઈ મેં તો હલાવ્યો, તમે હલાવી આવો ને. એ લઈ આવ્યો. એને ત્યાં પાકું મારો આનો હાથમાં ઓલો તલવાર હથિયાર જે છે આમ કર્યું, પણ મળવેલું નહીં. એમ થયું હા તું કેમ નથી? આ પાંદડો છે બીજું કાંઈ છે, પણ દેખાય પાંદડો, બીજું તો કાંઈ તો એનાથી પણ પાંદડો હેલું નહીં. ભગવાન ગરીબના વેશમાં એ કે હવે જાઓ ઇન્દ્ર પાસે, હવે તો તમે જાઓ ને. ક્યારના કહેતા હતા કે પાંદડું પાંદડું, જો મેં કીધું કે ભાઈ પૃથ્વીલોકમાં કોઈનાથી ન હેલું એટલે હું આવ્યો. તો કે આ કંઈક લાગે છે. એટલે આવ્યા ઇન્દ્ર પાસે. ઇન્દ્ર કે શું થયું, કેમ આવ્યા? તો કે મહારાજ એક નવીન વાત બની છે. તો કે શું? તો કે એક માણસ આવ્યો છે, સાવ ગરીબ જેવો દેખાય છે, પણ હવે આપણે બધાને ચેલેન્જ કરે છે.
આપણે વળી કોણ ચેલેન્જ કરે? અસુરો નથી કરી શકતા, બીજા કોણ કરવાના? તો કે એ એમ કહે છે, એમણે એક પાંદડું જમીન ઉપર મૂક્યું છે અને એમ કહે છે કે હલાવી દો. તો કે તમે બધા શું કરો છો ત્યાં? અહીં છે તો આવી બાબતમાં તો કે મહારાજ અમે થોડી ટ્રાય તો કરી પણ કઈ બહુ મેળ ખાધો નહીં. હજી ઇન્દ્રને વાત કરે છે તે ઓલા બીજા બધા પહેલી લાઈનમાં બીજી લાઈનમાં બેઠા હોય એ બધા સાંભળીએ કે આ શું છે? પાંદડાની વાત છે. અમે તો અસુરોને ભાંગી નાખ્યા, બધાને નાશ કરી નાખ્યો, આખરે પાંદડું ચાલતું લ્યો. એટલે એ બધા કહે મહારાજ અમે જઈએ છીએ, તમારે એમાં શું જરૂર? ઇન્દ્ર મહારાજ કહે તો એમ જ હોય ને, તમારે જવાનું, પાંદડું હલાવવા મારી શું જરૂર? એટલે વાયુદેવે કહ્યું મહારાજ એ તો મારું કામ, હલાવવાનું બધું કોનું કામ હોય? વાયુદેવનું જ હોય. એટલે વાયુદેવ કહે એમને પાસે 49 વાયુ મેઇન, એના અંડરમાં પછી બીજા બધા. એટલે છેલ્લો વાયુ હતો ને, હાવ નાનો એમને કહ્યું વાયુદેવ કે ભાઈ જાને પાંદડાની અને બેન હલાવતા એટલે કામ થઈ જાય પૂરું, બીજું શું? પરિવાર આવે જ નહીં. એ આગળ આવ્યો મહારાજ, એટલે એ આવ્યો, નાનો વાયુ હતો એ આવ્યો અને મારી ફૂંક પણ મારું પાંદડું હેલું નહીં. આજે હકીકતમાં પાંદડું જ આવશે, કારણ કે આમાં ભગવાન નહીં સમજાવવાનું, બીજું કામ જવાનું નથી. જો હું લિસ્ટ કહે તો બધા એમ થાય કે આ તો બહુ સ્વામીની કથા તો કઈ આપણે માથાકૂટ થઈ ગયા. એટલે છેલ્લે હું કહી દઈશ કે આ બધું પાંદડા આવી ગયું. લિસ્ટ તો ભગવાને પોતે કહી દીધું પહેલા શ્લોકમાં, એ પૂરું થવાનું નથી. લિસ્ટમાં સાંભળવા પછી બેસી એવું તમે ઘરે વાંચી લેજો. એટલે ભગવાને તો પાંદડું મૂક્યું, વાયુદેવે કહ્યું, પછી બીજો વાયુ આવ્યો, ત્રીજો વાયુ આવ્યો, પણ મારું પાંદડું એમ ને એટલે આજુબાજુનું બધું હલવા માંડ્યું, પાંદડું હલે નહીં. પછી તો સાક્ષાત વાયુદેવ આવ્યા કે હવે તો મારે જવું એ શરમની વાત છે, જવું ન જોઈએ, પણ હવે બીજા કોઈનું કામ થતું નથી તો શું કરું, હવે હું જાઉં. એટલે સાક્ષાત વાયુદેવ 49 વાયુની સાથે ત્યાં આવ્યા અને એવી ફૂંક મારી, જરાક ફૂંક મારે તો એ બધા આડાવડું કરી દે છે. થોડા 2 વર્ષ પહેલા નહોતા આપણે તો બધા 49 વાયુ એક હારે ફૂંક મારી તો આજુબાજુના મકાન પડી ગયા બધા. પેલું પાંદડું પછી એમ ભગવાન કે ભાઈ જો તમારી આ ઇન્દ્રપુરી પડી જાય એની કરતા બીજો કઈક ઉપાય કરો. એટલે વાયુદેવ પણ નિરાશ થઈને પાછા આવ્યા. ઇન્દ્ર કે શું થયું? મહારાજ એમાં કઈક નવીન હોય એવું લાગે છે. એમ તો ના કઈક મેં હલાવીને આવ્યો. ત્યાં આવેલા વરુણ દેવ બેઠેલા, એ કે એનું કામ નથી, એ અમારી અંદર તો મોટા મોટા લાકડા પણ હળી જાય એવું હતું. અને હું જ્યારે વરસું ને ત્યારે ગામના ગામ તણાય છે, એમાં તમારા પાંદડાની કોઈ વાત જ ન હોય. શું વાયુદેવને શું ખબર પડે? એવું જ કહે ને આપણે, બેન શું ખબર પડે? એવું જ કહેતા હશે. એટલે આવ્યા પછી વરુણદેવ આવ્યા, એમણે કીધું ભાઈ મારે નાના મોકલવા, એ કહેતા હું જ જાઉં, એટલે આપણે જેટલી કથા તો આગળ હાલે. તો 12 મેઘ કાંગા થયા, એ ગાયને બધા આવ્યા. એ 12 મેઘ કાંગા થયા તો ઇન્દ્રપુરીમાં બધે પાણી પાણી પાણી. હમણાં નહોતો આપણે તે સૌરાષ્ટ્ર, એ તો ખાલી 2 ફૂટ જ પીડ્યો હતો. ખાલી કહેવામાં તો સેમ્પલ પૂરતો હતો, તોય પાણી પાણી થઈ ગયું. ઇન્દ્રપુરી માંડી પાણીથી ભરાવા, પણ ઓલું પાંદડું ઊંચું થયું, એને કઈ થયું નહીં, બીજું બધું તણાવવા લાગ્યું. હકીકત વાત શું? તમને લાગે સ્વામી આને આજ બહુ મોટો કપાતમાં આવી ગયો લાગે? એવું નથી, ઉપનિષદની આ કથા છે. આ તો હું થોડું મારું મિક્સ કરતો જાઉં છું. હકીકતમાં છે કથા અને બનેલી ઘટના, સત્ય ઘટના કહેવાય, સત્ય ઘટના છે. એટલે બધા 12 મેઘ કાંગા થયા, પણ કઈ પાંદડાને થયું નહીં. એ પણ પાછા નિરાશ થઈને આવ્યા, સેકન્ડ લાઈનમાં બેસી ગયા. ભગવાન કે હાલો હવે કોણ જશે? તો અગ્નિદેવ કે ભાઈ બધાયની પછી હું છું. બધાય ન હોય ને પછી મારો વારો, હું આ જાઉં ભગવાન.
ઇન્દ્ર મહારાજ એ બધું હુકું બાળવું એ તો બધું મારું કામ છે. મારે એક જો તીખારો મારો જંગલ માટી ગયો હોય તો આખું જંગલ બળીને ખાક થઈ જાય છે, લીલું પણ બળી જાય છે. હું આવું છું. અગ્નિદેવ આવ્યા, પોતાની તમામ શક્તિ એમાં એને રેડી દીધી. આજુબાજુનું બધું બળી ગયું, પણ ઓલું પાંદડું એ બળ્યું નહીં, એનો બળ્યું. એ જેટલા દેવતાઓ હતા 33 કરોડ, એમાં જેની પાસે જેટલી શક્તિ હતી એ બધી શક્તિ પછી તો આખા ઇન્દ્રપુરીમાં એક જ વાત પાંદડાની. કોઈ જમવા બેઠું હોય, કોઈ પાર્ટીમાં ગયું હોય, નાવા ધાવા બધી જગ્યાએ એક જ વાત, ભાઈ એ કોઈ પૃથ્વી લોકનો માણસ આવ્યો છે, કોણ જાણે કેવો છે ખબર પડતી નથી. એણે પાંદડું મૂક્યું છે તો પાંદડું આપણાથી અડતું નથી, બળતું નથી, સડતું નથી, તણાતું નથી, કાંઈ થતું નથી. હશે હું ખબર પડતી નથી. અને પાછું એ હલાવે તો તલી જાય છે, આપણાથી હલતું નથી. બોલો, મુખ્ય વાત ત્યાં છે. અને એ પાછું આપણા ચાલી જાય આખે પાંદડું હલાવવા વાળો